મિત્રોને ગુડ મોર્નિંગ, બધા મિત્રોને જય માતાજી અને જય મામા દેવ. આપણી મોર્નિંગ અત્યારે લોકેશન ગેસ કરો, તમે કોમેન્ટ કરી છે તમને ઈચ્છા થઈ છે તો. બાકી હું છું અત્યારે ઇન્ડોનેશિયા બાલી કુતામાં. વાવ બ્યુટીફુલ. અત્યારે હોટલે આવ્યું સાઈગા નાઈ જોઈ. અત્યારે નાઈના વાગ્યા 7:30 જેવું થયું છે. નીચે બ્રેકફાસ્ટ કરવા જાય એટલે તમારો ભાઈ અત્યારે વિદેશમાં રખડે છે એટલે તમે સમજો હોય ને, એટલે વિદેશ કીધું ને આવું હતું. હા જોયું ને, આવી ગાળ તો આપણે ઇન્ડિયામાં ન જોવા મળે. આવું બધું હોય અહીંયા. બ્લેક ફિલ્મની બધી શૂટ છે. એવું ઓલા સાયલેશનની ગદના એવા છે. રાતે નિંદર ન આવવા દીધી ભાઈ, સાયલેશન એવા હતા. એટલે આવું બધું છે અત્યારે. હાલો હવે નીચે જઈ બ્રેકફાસ્ટ કરવા. જોઈએ બ્રેકફાસ્ટમાં શું છે, ઈચ્છા થાય તો ખાસી, બાકી જય માતાજી જય પિતાજી. કાંઈ વાંધો નહીં, હાલો બન્યા રહો આગળ, તમને દેખાડતો શું છે ને શું નહીં. જોયું ને આવું વેધર છે ભાઈ. વાંધો ને હાલો બન્યા રહો આગળ. મિત્રો આપણો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે. એટલે બહાર નીકળે એટલે બ્રેકફાસ્ટમાં જમવામાં લોચા બોલી, એટલે તમે ભૂલી જ જવાનું જમવા વખતે. થોડું જે હોય હલાવી બપોર પછી તો જોઈ જમવાનું શું છે. હવે બારે ગાડી આવી ગઈ, આપણે વેઇટ કરે. આપણે થોડોક ઘણો બ્રેકફાસ્ટ કરીને થોડાક બી તો હું ઇંગ્લિશ બોલવા માંડીશ આ બધા ભેગું રહી. વાંધો હાલો બન્યા રહો આગળ, તમને દેખાડતો ક્યાં જાય હું કહીએ. પેરાશૂટમાં જાવ કે નો જાવ? નહીં જવા દે ને. નહીં મિત્રો, આ પેરાશૂટમાં જવાના કેટલા રૂપિયા ખબર? 23 લાખ રૂપિયા. એ ઓલું પેરાશૂટ દેખાય ને, આમાં જવાના 23 લાખ રૂપિયા. કેમ દેવાના? એટલે હવે બીજી 2-3 રાઈડ રાખીએ. એક રાઈડમાં જઈએ, એમાં મોબાઈલ અલો નહોતો, તો હવે બીજી રાઈડમાં જવું હમણાં થોડીક જ વારમાં. જેટ્સ કે એવું કંઈક કહે, ભાઈ વાંધો ને એમાં જાઉં. દેખાડું તમને અંદર, તો મોબાઈલ નહીં લઈ જાઓ ભાઈ, બહારથી વિડીયો ઉતારીશ, જોતા રહે. મિત્રો હવે આપણે રજા લેશું અહીંથી. 2-3 રાઈડું કરી, મજા આવી. ઓલી એક રાઈડ કરવાની હતી પણ એમાં એવું એક બધી કરે ના પાડે. એકને એક ઉના પાડ્યા, તમે સમજો હો ને. ભાવ પાછા જાજા કે 23 લાખ રૂપિયા કીધા રાઈડના. એટલે વાંધો ને હવે અમે ભાગી. આ રાઈડના 5-10 લાખ રૂપિયા થયા હતા, એ હવે યાદ નથી મને એકચ્યુઅલીમાં. તો હવે જાશું અમે. હવે ટેમ્પલની મુલાકાત લેવાની છે. અને તમે અહીંયા આવો તો માણવા જેવું હોય થોડું ઘણું. જે રાઈડરના શોખીન હોય એ લોકોને આવવા જેવું છે. તો વાંધો નાલો બન્યા રહો. મિત્રો અહીંયા કંઈક ઉલટાવટ 2 એવું કંઈક ઉલટાવટ 2 એવું મંદિર છે. જોઈ કેવું મંદિર છે. Which company? This. Sorry? Daihatsu. Yeah, Daihatsu. Company બાલી Daihatsu. એની કાર જાજી છે. બાકી ટોયોટા બહુ અહીંયા વધારે હાલે. ઇનોવા અહીંયા બહુ હાલે છે. ટોયોટા વાળા તો ટોયોટા વાળા જ છે. ટોયોટા ફોર્ચ્યુનર હવે અમોજ કાંઈ મંદિરે આવ્યા, દર્શન કરી લઈ, જોઈ કેવું છે બધું. નિંદર આવે હે અહીંયા ચા તો આપણા જેવું નથી. ટાંગેલું રાખવાનું. અહીંયા મંકી જાય છે. અહીંયા મહિન્દ્રા જાય રાજકોટમાં કેમ જાય એમાં ભાઈબંધો રાજકોટમાં રહીએ છે ને, એના જેવા જાય સમજાણું. એના ભાઈબંધો હોય આ બધા. એટલે કાંઈ વાંધો અમે એન્જોય કરી ને તમને એન્જોય કરો કરી. અત્યારે કંઈક બેસ્ટ વ્યૂ આવે ને બાંધવાનું હોય. કાંઈ વાંધો ના, આગળ બન્યા રહો. હા બેસ્ટ વ્યૂ આવે છે. મેં કીધું કે થોડોક વિડીયો લઈ બતાવી. આ એક ટેમ્પલ છે.
એટલે ફોટો પાડી લે ફટાફટ. મમ્મી ફાફાનો ફોટો પાડી લાય. ચાલો પાડી લે. મિત્રો પાછા આવી ગયા છે. ફૂલ નીંદર હતી તો હોઈ ગયા હતા. હોટલ આવી હોટલ આવી સીધા હોઈ ગયા હતા. તો હોઈ ગયા પછી હવા ચાલી ગયા. જઈ હોટલ નો આટો મારવા શું નહીં જોતા આવી ને આપણે આમ જો વાંધો નહીં જોઈ લે શું નહીં. અત્યારે મિત્રો પિઝા લેવા આવી ગયો હું ડોમિનોઝ પિઝામાં. જાજુ આખું નતું 800 કિલોમીટર નહીં સોરી મીટર હતું. મને લેતા આવી એના પિઝા ટ્રાય કરી ડોમિનોઝ પિઝામાં. એના મીડિયમ પિઝાના એપ્રોમેક્સ થાય 400-500 રૂપિયા. મીડિયમ પિઝાના એટલે માર્ગેરિટા મેં મગાવ્યો એપ્રોમેક્સ 400-500 રૂપિયા જેવું છે. એટલે ઓમ બધા કે શું કે સસ્તું સિટી ના બાપાના અમુકના આપણે રાજકોટ ને ગુજરાત કરતાં બહુ અહીંયા વધારે છે. એટલે ધ્યાન રાખવાનું. એક જ મિનિટ મોબાઈલમાં જેલો તૂટી નથી ગયો ને? ના શાઇનિંગ કરતો જોતો તો ભાઈ ખાવા તો ચડી. એટલે બધા કહેતા હોય બાલી સસ્તું બાલી મોંઘું એમ મારો ભાઈ. એટલે સમજી વિચારીને આવું એમ ઉડાડવા જોઈએ આવી શકે. બાકી હવની રીતે ઉડાડે ના. એ બધું સિગરેટ બહુ પીએ. નો ફાકી ઓનલી ફોર સિગરેટ દારૂ બિયર. ગાડી રેન્ટ ઉપર મળે આવું બધું છે. ગાડી રેન્ટના 500-600 રૂપિયા છે આપણા ઇન્ડિયાના અંદાજે 24 કલાકના. એટલે એવું છે. વધુ માહિતી માટે અમારા જોતા હોય